કે આ બનાસકાંઠાના તમામ આગેવાનો એક થઈ ગયા અને એક થઈ અને સમાજની એકતાનો જે મેસેજ આપ્યો છે, આ તમામ આગેવાનોનું નતમસ્તક વંદન કરું છું. સાથે હમણાં કેસાજીએ હમણાં એવું કહ્યું કે મંજિલ અભી દૂર હૈ, ત્યારે હું આપને એટલું ચોક્કસ કહીશ, मुश्किलें जरूर है पर ठहरा नहीं हूं मैं. मुश्किलें जरूर है पर ठहरा नहीं हूं मैं. मंजिल से जरा कह दो पहुंचा नहीं हूं मैं. જ્યાં સુધી મંજિલે પહોંચાય નહીં ત્યાં સુધી રોકાવ, ત્યાં સુધી ઠહેરાવ, એ મારો સ્વભાવ નથી. મારો સ્વભાવ છે લડવું, મારો સ્વભાવ છે સંઘર્ષ કરવો. આ સમાજ જ્યારે આ સમાજની એકતાની વાત કરતા હતા ત્યારે લોકો હસતા હતા આપણા ઉપર કે ક્યાં ભેગા થશો તમે અલગ અલગ ગોળ, અલગ અલગ મંડળોમાં વહેંચાયેલા છે. આ સમાજમાં એક એક તાલુકામાં 2-3 મંડળ હોય, તમામ જગ્યાએ અલગ અલગ ગોળ હોય. જ્યારે એક જિલ્લાની અંદર અલગ અલગ ગોળ મંડળો હોય ત્યારે ગુજરાતને એક કરવું એક ખૂબ મોટું સંઘર્ષનું કામ હતું. ગુજરાતને એક કરવું એ મોટો પડકાર હતો. ત્યારે અમે નક્કી કર્યું કે એક એક ગામ, એક એક તાલુકો, એક એક જિલ્લો ગુજરાતના તમામ ગામડાઓમાં ગયા છે અને તમામ ગામડાઓમાં જઈને ભાઈઓને કગડ્યા છે, વિનંતી કરી છે, હાથ જોડ્યા છે. એક એક ઘરમાં જઈને વાત કરી છે અમે કે સમાજની એકતા કરો. અને સમાજની એકતા ફક્ત રાજકીય ના હોય, એ સામાજિક એકતા કરીને સમાજને તમામ દિશાઓની અંદર આગળ વધારવા માટેનો પ્રયત્ન કરવો પડે. એ સમાજમાં વ્યસન હોય તો વ્યસનને દૂર કરવા પડે. સમાજમાં કુરિવાજો હોય તો કુરિવાજોને તિલાંજલિ આપવી પડે. સમાજમાં શિક્ષણ હોય તો શિક્ષણની દોટ માંડવી પડે. સમાજમાં ધંધા રોજગાર ના હોય તો ધંધા રોજગારની દિશાઓ ખોલવી પડે. અને માફ કરજો, આ સમાજને રાજકીય રીતે પણ ખૂબ મેળું મળતું. આ સમાજને ખરીદવું હોય તો ખરીદી શકાય, એ મેળામાંથી બહાર નીકળવો તો એ મેળું ભાગવું હતું. અને એના માટે એ સૌરાષ્ટ્રથી શરૂ કરી ઉત્તર, અને આભાર માનવો પડે આ સમયે આપણે આપણા સદારામ બાપાનો, કે જે બાપાએ ભજનોના માધ્યમથી આ સમાજની એકતા કરી, સમાજની એકતાની સાથે સમાજમાં વ્યસન મુક્તિનો સંદેશો આપ્યો અને એ વિચારધારાને આપણે બધા આગળ વધારી રહ્યા છીએ. આજે સમાજનું ઉપરથી એ મેળું ભાગ્યું છે. લોકો એવું કહે છે કે આજે બંધ કરાવે એ ઠાકોરો, આ વાત પણ અમે પ્રસ્થાપિત કરી. જયારે રાજકીય એકતાની વાત આવે તો માફ કરશો, તમામ સમાજોને સાથે લઈને ચાલવા પડે, પણ ગામમાં તમારી આખી વસ્તી તમારી હોય પણ સરપંચ પણ નતા ચૂંટી શકતા, એ વાત પણ આજે યાદ કરવી પડે. આખું ગામ તમારું હોય પણ સરપંચ તમે નતા બનાવી શકતા, કારણ કે બધા એકબીજા વહેંચાયેલા હતા. અને આજે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના બન્યા પછી ગામડે ગામડે સરપંચો આવ્યા, તાલુકા ડેલીગેટ આવ્યા, જિલ્લા પંચાયતના સભ્યો આવ્યા. એવું નથી કહેતો કે એ પહેલા નહોતા, પણ આજે તમે રાજકીય પણ એટલા જ જાગૃત થયા છો. આજે સરપંચને લઈ તાલુકા ડેલીગેટ, જિલ્લા પંચાયતના સભ્યો, ધારાસભ્ય, સંસદ સુધી તમારા પ્રતિનિધિઓને તમે મોકલતા થયા છો. આજે સમાજમાં શિક્ષણ વધ્યું છે અને શિક્ષણની ભૂખ લાગી છે. આ એ સમાજ છે જયારે માંગવા જઈએ ત્યારે મેળા માંગતા. અત્યારે ગેરીબેને વાત કરી, તમામ લોકો પોતાની જોડી ખોલીને દાન આપવા માટે આગળ આવી ગયા. આ સમાજમાં શૈક્ષણિક જાગૃતિ આવી, સમાજમાં અધિકારી કર્મચારી આવ્યા. આ સમાજમાં અહીંથી કેટલા મિનિસ્ટરો મળ્યા તો ગિરિરાજદર સાહેબ હતા અહીંથી, કેશાજી, અને અહીંયા અત્યારે સ્વરૂપજી આપણને મિનિસ્ટર મળ્યા છે. સ્વરૂપજીને મુખ્યમંત્રી સાહેબનો કાર્યક્રમ છે એટલે ત્યાં હાજર છે. એમણે આપણને શું સંદેશો આપ્યો છે. પણ આ સમાજમાં રાજકીય નેતૃત્વ મળ્યું છે, પણ હવે મારી ભૂખ બીજી છે. તમે રાજકીય જાગી ગયા, પણ હવે સામાજિક, સમાજમાં શૈક્ષણિક ક્રાંતિ, સમાજને શિક્ષણની ભૂખ અને શિક્ષણની ભૂખ સાથે સમાજે સાચી ખેતી, સારી ખેતીને સાથે ધંધા રોજગારની ભૂખ લગાડવાની જરૂર છે. જે સમાજો આગળ આવ્યા બધા શિક્ષણ થકી આગળ આવ્યા, જે સમાજો આગળ આવ્યા એમને ધંધા રોજગાર પકડી લીધા. આપણે હજુ ક્યાંક પાછળ છે. આપણે બીજાના પૈસે સુખી નહીં થઈ શકીએ.
બીજાના પૈસે સમૃદ્ધ નહીં થઈ શકીએ, પણ બીજા સમાજોનો સહારો લેશો. બીજા સમાજો કઈ રીતે આગળ આવ્યા, એમણે શિક્ષણ થકી કઈ રીતે ક્રાંતિ કરી, એમણે ધંધા રોજગાર કઈ રીતે આગળ વધ્યા, એનો અભ્યાસ કરીને આપણે પણ જો શીખવાનો પ્રયત્ન કરશું તો 100% આગળ આવશું. આપણે બધાએ શિક્ષણની ભૂખ વગાડવાની જરૂર છે. આપણે બધાએ તમામ દિશાઓની અંદર આગળ આવવાની જરૂર છે. આ સમાજ એક થયો છે, પણ હમણાં અમરતજી કહેતા કે ભેગું કરતા વાર લાગે છે, જુદું કરતા વાર નથી લાગતી. મારી તમને વિનંતી છે, ભૂલ થવાની, મારી તમારી બધાની ભૂલ થવાની, પણ એક માણસની ભૂલના કારણે આખો સમાજને વેરવિખેર ના કરતા આજે સમાજનો એકતાનો સંદેશો છે એને વધારે જાગૃત રાખજો. અને આ સમાજ એક થયો છે તો એક થયો છે તો આ જ એકતા જાળવી રાખજો. આપણા દીકરા દીકરીઓને વિદેશ ભણવા મોકલો. જે કોઈ લોકો આ સમાજના જે કોઈ લોકો જે મને ગમાડે ના ગમાડે, પણ શિક્ષણ માટે, સમાજની એકતા માટે, સમાજના ઉદ્ધાર માટે, સમાજ માટે જે કોઈ લોકો કામ કરતા હોય એવા તમામ લોકોને વંદન કરું છું. એ નાનું કામ કરતા હોય કે મોટું કામ કરતા હોય, પણ સમાજના હિત માટે, સમાજના ઉત્થાન માટે, સમાજના વિકાસ માટે, ગરીબના ઉત્થાન માટે જે કોઈ લોકો કામ કરતા હોય એવા તમામ આગેવાનોને મારા વંદન છે.